તમે કહ્યું કે મને મોક્ષની બહુ ઉતાળ નથી, હા, તો કેમ એવું છે દાદા? મારે શું ઉતાવળ? મારે મોક્ષ સહેલો જ લાગે છે. પછી મારે મોક્ષ કોને ઉતાવળ હોય કે આ જલ્દી દુઃખોથી છૂટવું હોય તે ઉતાવળ કર. મારી ઈચ્છા છે કે લોકોને કલ્યાણ થાવ, પછી નિરાંતે જઈશું. શું કહ્યું? આવી મારી ભાવના, ઈચ્છા અને જે કરો તે મારું આપ છે. ગુરુ તે કોને કહેવાય, જેને જોવાથી શિષ્ય ઝૂકી જાય. સત્પુરુષ આ કહેવાય, સહેજે આત્મસમર્પણ થાય. જગત કલ્યાણી જ્ઞાની પરિવાર, નિર્ભેદ મૂળ મહાજ્યોત. ઓહો અજાયબ અનંત સિદ્ધિ, ઓહો અજાયબ અનંત સિદ્ધિ. સર્વત્ર ઉડ શાંતિ સ્ત્રોત, સર્વત્ર ઉડ શાંતિ સ્ત્રોત. કે પ્રત્યેક સંત પુરુષોનું યોગ બળ આ જગતનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. પ્રત્યેક સત્પુરુષનું યોગ બળ આ જગતનું કલ્યાણ કરો, કલ્યાણ કરો. પ્રત્યેક જ્ઞાની પુરુષનું યોગ બળ આ જગતનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. આવી મારી ભાવના, ઈચ્છા અને જે કરો તે મારું આપ છે. અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાનની જગત કલ્યાણની ભાવના કેમ કરીને જગતના જીવો સર્વ પ્રકારના સંસારના દુઃખોથી મુક્તિ પામે અને આત્મસુખમાં રમણતા કરતા થઈ જાય, એમના રોમે રોમ, અણુ અણુમાં વ્યક્ત થતી દિન રાત જોવામાં આવતી. આંખમાં નિષ્કામ કરુણા જોવા મળે. હા, એ જ બીજું કયું કારણ? કારણ વાળી કરુણા હોય ને તો કાર્ય થાય. નિષ્કારણ કરુણા આત્મા ઉપર દ્રષ્ટિ, એના પુત્ર ઉપર દ્રષ્ટિ નહીં. નાનપણથી એમની એ જ ભાવના હતી કે મને ભેગો થયો એને સુખ મળવું જ જોઈએ, નહીં તો મારું એને ભેગા થવું નકામું છે. એટલે પેલી ભાવના સહેજા સહેજ થઈ જ જાય છે કે જે સુખ મને મળ્યું તે સૌ કોઈને મળે, જે હું પામ્યો તે હર કોઈ પામે. એની મેળે જ એ વસ્તુ ઊભી થાય છે. અને એ જ એવી જો જ્ઞાનીઓની કરુણા હોત નહીં તો આપણે બધા પામત કયા આધારે? એટલે પામાનો આ મૂળ બેઝ જ આ કરુણા છે. દાદાને પણ પહેલેથી એમનો ઓબ્લાઇઝિંગ નેચર હતો જ, એટલે નાનપણથી જ કેમ કરીને બીજાને મદદ કરું, કેમ કરીને કોઈનો ધક્કો ખાઈ છૂટું, નાની બાળવયથી જ એમનું આ કહે છે મારો એક ધંધો જ હતો બીજાને હેલ્પ કરવાનો. પોતાની જાત માટે તેમને ક્યારેય વિચાર જ નહોતો આવતો. પોતાની વિશે, પોતાના ઘર વિશે એમણે ક્યારેય વિચાર્યું જ નથી. બીજાના દુઃખો કેમ કરીને દૂર થાય, બીજાને કેમ કરીને મદદરૂપ થવું, એ જ દિન રાત એમના મગજમાં ચાલતું હોય. ત્યારથી એ ભાવના
ઉત્કૃષ્ટ સ્ટેજે પહોંચી કે મને ભેગા થનારનું આત્મકલ્યાણ થાવ. અને એ અર્થે જ જીવનમાં દિન રાત જજુમ્યા છે. ઠંડી, ગરમી, ભર ચોમાસું, દૂર દૂર સુધીની લાંબી મુસાફરી, છતાં કશી પરવા કર્યા વિના સત્સંગ જ્ઞાન માટે ગામડે ગામડે, માણસે માણસે ઠેઠ 80 વર્ષની ઉંમરે ફર્યા છે. એક વખત આઈ થિંક અમે 84માં કે સમથિંગ 84 કે 85માં અમે સુરત પાસે ઉકાઈ ડેમ છે ત્યાં ગયા હતા. ત્યાં ડેમના બધા એન્જિનિયરો અને બધા ઓફિસરો એ લોકોને બધાને સત્સંગ કરો તો એમાંથી એકાદ બે આવ્યા હશે ને એ લોકો જ્ઞાન લઈ ગયા છે તે એ લોકોએ અરેન્જ કર્યું કે બધા માટે દાદાને લઈ ગયા હતા. સરસ જગ્યા હતી, બહુ ફાઇન. ડેમ ઉપર ત્યાં રહેવાનું કરવાનું ગવર્મેન્ટનું બધું લોકોએ બહુ સરસ સગવડ કરી હતી. ને બધા ખૂબ લોકો બધા ભેગા થયા હતા, બધા ઓફિસરો બધા 50-100 જણા ભેગા થયા હતા. 100-150 છે. હવે એ ડેમ પર જવાનું એટલે મેન હાઈવેથી બહુ ઇન્ટિરિયર જવાનું. ડેમ બધા બાંધ્યા એટલે કેવી જગ્યામાં હોય, અંદર જવાનું, સોનગઢ પછી અંદર ઊંડું 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 જવાનું. તો બધા કાચા રસ્તા, એટલી ધૂળ 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 ધૂળ. એ ધૂળ ધૂળ ધૂળમાં પછી ભેગા ત્યાં તો ગાડીઓ બધી ઓર્ડિનરી બધી કે એર કન્ડિશન ગાડીઓ ને એવું બધું તો કંઈ હતું નહીં. તે ગાડી એટલું રસ્તો કાપ્યો ને તેમાં દાદાને પેલું આમે અસ્થમાનો પ્રોબ્લેમ હતો જ, તે સિવિયર એમને અસ્થમાનો રાત્રે પ્રોબ્લેમ થઈ ગયો. જ્ઞાનવિધિમાં બહુ જ તકલીફ થયેલી. 5 આજ્ઞા તો માં પણ ના અપાઈ, બોલાય જ નહીં. જ્ઞાનવિધિને એટલો પાઠ પૂરો કર્યો તો પછીની આજ્ઞાનો પાઠ બસ એકદમ લિથાર્જિક થઈ ગયેલા, સાઇનોસ થઈ ગયેલા, પેરિફેરલ સાઇનોસિસ થઈ ગયેલી, બ્લુ થઈ ગયેલું બધું, આમ લોચા જેવા થઈ ગયેલા. તો તમને બધાને થાય કે જ્ઞાનવિધિ ના થાય તો સારું, તો પણ ના કે કરવાની કે નહીં 5 આજ્ઞા નહીં તો કંઈ નહીં, બીજા કોઈ સમજાવી દેશે, પણ આ તો કરવાની. પછી એ તો પૂરું કર્યું. પછી પાછા સુરત આવ્યા. સુરતમાં આગળ ઓલરેડી પ્રોગ્રામ ગોઠવેલો જ હતો સત્સંગનો, જ્ઞાનવિધિનો, હોલમાં, સિટીમાં હોલમાં ગોઠવેલો હતો. તો એમનાથી તો ઊભું ના થવાય, પાછું ના ફેરવાય, એટલા બધા વીક થઈ ગયેલા. આખી રાત સુવાય નહીં, બેસાય નહીં, ઊંઘાય નહીં, શ્વાસ જ. પછી મારાથી તો રહેવાયું નહીં. તો હું દાદાને કહ્યું, ધીમેને કયા કરું, દાદા આપણે કાલની જ્ઞાનવિધિ બંધ રાખીએ. ત્યાંની તો થઈ ગયો, સુરતની આપણે બંધ રાખી, જ્ઞાનવિધિ રાખી હતી. અને કે 100-150 જણા જ્ઞાન લેવાના એવો અંદાજો હતો. બીજું તો કોઈનાથી કશું કહેવાય નહીં દાદાને. અને નીરુબેન કયા કરે, દાદા આપણે કાલ બંધ રાખીએ. ના કે છે કાલ મને અરે સાંજ સુધી તો મને સારું થઈ જશે કે છે, સારું થઈ જશે કે છે મને. બધા મને માલિશ કરો, 10-12 જણા બધા આપતા પુત્રો મંડી પડે દાદા આખા બોડીને માલિશ કરવા, જોરથી જોર. બાપરે, આમ લોચા જેવું બોડી, આમ મસેજ બધા કેવા થઈ ગયા હોય, ઓક્સિજન નહીં કશું નહીં. એટલે માલિશ કરી દાદા કે જરા ગરમાટો આવે તેજી, કશું ના થાય દાદા, તો ઓક્સિજન જોઈએ. દાદા તમે એલોપેથી કંઈક કોઈ દાદા ચલો કંઈક પણ થયો ફાઇલિન લે કે કંઈક
ઓરલ લે કે ઇન્ટ્રાવેનસ લે. એકચ્યુઅલી ઇન્ટ્રાવેનસ લે તો બધા સારું. ત્યારે તો એ જ બધું ચાલતું હતું. અત્યારે નવા ડ્રગ્સ નીકળ્યા મને કંઈ ખબર નથી. તો કોઈ દાદા થોડી દવા લઈએ. ના ના, કશી જરૂર નથી. એનું એણે સારું થઈ જશે કે છે મને. આપણે જ્ઞાનવિધિમાં જશો ને સારું થઈ જશે. શું દાદા નહીં થાય આ તો કેમનું જવાશે? મને તો આપણે બુદ્ધિ કરી ને ડાક્ટરની ના માને કોઈ ડાક્ટર માને. અને આખા સાઈનો જ હતા. ઇટ વોઝ ઇન્ક્રીઝિંગ ઇન્સ્ટેડ ઓફ ડિક્રીઝિંગ. ના ગાંઠ્યું ગયા તો જ્ઞાનવિધિ તો કરી છે. 5 આજ્ઞા જ નહોતું બોલાતું પણ જ્ઞાનવિધિ કરી. પછી 100 ઉપર હતા. પછી તો એક જણા આવે અને સમર્પણ કરે. માય ગોડ, એક જણા આવે દાદાને અંગૂઠી કરે. એમાં કેટલું 2 કલાક તો એમ જ જતા રહે. પછી બોલાવાનું 5 આજ્ઞા ભલે બોલ્યા નહીં પણ બેસી તો રહેવાનું જ, જતું તો ના જ રહેવાનું. એટલે આવા તાલ હતા. પણ એ પોઝિટિવ હતું. એમને કશું ના થાય, કશું એટલે કાંઈ કરતા કંઈ. તેઓ કહેતા કે જગત કલ્યાણનું નિયાણું નથી, તે જ્ઞાની જ નથી. અને આ નિયાણું તો ભવો ભવથી પોતે લઈને ફરેલા, તે આ ભવમાં પૂરું કર્યું. જ્ઞાન થાય એટલા માટે અત્યારે 60,000 માણસ માટે બની રહી છે 60,000 માં. 60,000 people like him are acting slowly. આ તમે સાત દીધી બોલે એનો અર્થ જ નહીં. આ જીવન જ લાગે. જાનવર જ જીવે, જાનવર જ જીવે. એના માટે અમારે શું કામ કરવું પડે? એના માટે બહાર નીકળવું પડે. ઘરના કપડા પહેરીને આપણે લોકોનું કલ્યાણ ક્યારે થાય કે આપણે ચોખ્ખા થઈ જઈએ તો બિલકુલ ચોખ્ખા, પ્યોર. પ્યોરિટી જ બધા રાખો. જગતનું આકર્ષણ કોણ કરે? પ્યોરિટી. પ્યોર વસ્તુ જગતનું આકર્ષણ કરે. ઇમ્પ્યોર વસ્તુ જગતને ફ્રેક્ચર કરે. શું કહ્યું? મેં તો 71માં જોયેલું. એની પહેલાં 68થી નીરુમાં આવી ગયા હતા. દાદા પોતાના ખર્ચે એટલે ટ્રેનમાં બેસે, ટિકિટ કઢાવે સ્ટેશન સાંતાક્રુઝથી. સ્ટેશન એટલે ટ્રેનમાં ડબ્બામાં ચડે, પહેલાં હેન્ડલ પકડીને ઊભા હોય. દાદર આવે, ઉતરે, ચાલીને પછી ઘરે આવે. પછી થોડા વખત પછી રાત્રે જવાનું હોય પાછું સાંતાક્રુઝ દાદરથી, તો ટેક્સીમાં જાય. તે પોતાના પૈસા, પોતાની પાસે પૈસા હોય થોડાક, કોઈક જોડે ગયું હોય ને તો કહે હું મોટો કહેવા, વડીલ તમે નાના બાળક કહેવાય, તમારે પૈસા ના કાઢવાના હોય, બાપાએ કાઢવાના હોય. એટલે વર્ષોથી આ પ્યોરિટીના સિદ્ધાંત આ રીતે ચાલે છે. પોતાનો અંગત ખર્ચો પોતાની આવકમાંથી અને પોતાના જ પૈસામાંથી ખર્ચેલો. દાદાનું પણ આમાં આવે છે કે આખી જિંદગી એમને પોતાની ટિકિટના પૈસા, કપડાં, ટોપી, બૂટ, ખર્ચા બધું જ પોતાની આવકમાંથી જ પોતે વાપરેલું. સંસ્થાનો એક પૈસોય લીધેલો નહીં. નિરૂમાં પણ એ રીતે જ પ્યોરિટીથી જીવેલા. દાદા કહેતા, મારો આઈડિયા એવો છે કે આખા જગતમાં આ વિજ્ઞાનની વાત ખૂણે ખૂણે પહોંચાડવી અને દરેક જગ્યાએ શાંતિ થવી જ જોઈએ. ત્યારે આવા મહાન જ્ઞાની પુરુષ માટે અહો અહો થઈ હૃદય ભરાઈ આવે છે. પોતાનો મોક્ષ પોતે હાથમાં લઈને ફર્યા છે. અને ભાવના કેવી ગજબની કે એક અવતાર ભલે મોડું થશે તો વાંધો નથી, પણ આ વિજ્ઞાન જગતમાં ફેલાવવું જોઈએ. અમે ખુદા મોક્ષ રોક્યો તો વ્યવસ્થિત શોધને કાજે. અમે ખુદ મોક્ષ રોક્યો તો વ્યવસ્થિત શોધને કાજે. અબજ વર્ષો જે ગુપ્ત હતું તે નીકળ્યું વિશ્વમાં આજે. અબજ વર્ષો જે ગુપ્ત હતું તે નીકળ્યું વિશ્વ
આપે એમ કહ્યું કે અમે મોક્ષમાં તમને પહેલા મોકલશું, હા. અમે પછી જઈશું. હા, પછી આવીશું. એટલે એ દાદા શું લઘુત્તમ ભાવ છે? ના લગ્ન ભાવ ને તમારું કામ બાકી જ વધારે આવ્યું છે. કેટલા વર્ષ કરશો એ કામ? નહીં, એ બધું વાંધો નથી. કારણ કે મારે જે રીતે જવાનું છે ને એ સ્ટેશન આવતા વાર લાગે છે. અમને વહેલા મોકલશો? એમાં કેટલાક છત્રે રહેશે મારી જોડે, આવશે. હા. એવું કઈ ખોળવા જેવું નહીં. અંદર શું બને છે જોયા કરો. લોકોના સર્વ દુઃખોનો ક્ષય થવો જોઈએ. આ દુઃખો અમારાથી જોવાતા નથી, છતાં વિતરાગતા છે મહી, અને એ જ એમની અત્યંત કરુણા હતી. ઘણી વાર બોલતા કે અમને તો આ આખું જગત પેટ્રોલની અગ્નિમાં ભડકે પડતું દેખાય છે. આ લોકો કેમ કરીને જીવે છે, ના કહેવાય ના સેવાય ના રહેવાય એવી દિશામાં છે. એની મનોદશા અમને દેખાય છે જેમ છે તેમ. એટલે એમના વિઝનમાં સીધું આવતું હતું. હૃદયના લોકોના અંતસ્કરણના ફોટા એમને દેખાતા હતા. એટલે એ જોઈને જ એમને પોતાને એમ ભાવ થયા વગર રહે જ નહીં કે કેમ કરીને આ બધા એમ દુઃખોમાંથી છૂટે, આમાંથી મોક્ષને પામે. અને એના માટે એમને જ્યારથી આ પ્રાપ્તિ થઈ ત્યારથી હવે નિમિત્તો જ ખોટા, પાછા કરતા પણ તો હોય નહીં, એટલે સામે ચાલીને કરવા માંડી પડે નહીં. છતાં પણ આ સામાને પમાડવા માટે તો એ બધું જ કરતા, ખટપટોય કરતા. એટલે એમને બધા ખટપટિયા વિતરાગ કહેતા હતા. વિતરાગ હતા, પણ આ એક ખટપટ કે છે રહી ગયેલી કઈ તો કે કેમ કરીને બધા પામે, બધાને પમાડવાની જ ખટપટ હોય. આવો ભાઈ, શું છે ભાઈ, કેમ છે, તમે શું કરવા આટવાયા કરો છો, ચાલો મોક્ષે જવા જેવું છે, આવો જ્ઞાન લઈ જાઓ ને મોક્ષે જાઓ. આવી બધી રાત દિવસ આજ કોઈ ભેગું થાય ને મા મગજમાં સમજાયા વગર રહેતા જ નહીં કે ભાઈ તારે તું આમાંથી છૂટવા જેવું છે. એ ખટપટો એમની રહેતી. અને એ ખટપટ પણ ખાસ કરીને સ્વાર્થ માટેની નહોતી, પારકાઓ માટેની જ હતી. એમાં આ બધું બોલવા મને શું ફાયદો છે? તમારી પાસે કઈ લેવાનું છે? લેવા નહીં. તમારી પાસે માન જોઈએ છે મારે? તમને મારે દર્શન પગે લાગો તેના માટે છે આ? આની પાછળ શું હેતુ હશે મારો? હેતુ શું હશે કે હું જે સુખને પામે એ સુખને તમે પામો. શું કહ્યું? મારી પાસે છે ને તમે પામો. શું એ હેતુ છે? બીજો કોઈ હેતુ નહીં. અને એ અમે બધી તો નજરે જોયેલી અમે બધાએ. ત્યારે એમ થાય કે આ બધા કેવા આ બધા તીર્થંકરો છે, જ્ઞાનીઓ છે, કેવી રીતે વિચારતા હશે, કયા ભાવથી. નહીં તો બધાને શી જરૂર હતી? બધું એમને પોતાને તો પ્રાપ્ત થઈ ગયું હતું. પછી હું કરવા આટલી હાડમારી કરીને બધી જ ગામે ગામ જવાનું, ગામે ગામ ફરવાનું, લોકો માટે આ માથાકૂટ કરવાની શેને શી જરૂર? તો કે જરૂર એમને તો નથી, પણ લોકોને જરૂર હતી. લોકોને ખબર ના પડે ક્યાંથી મળે છે આ માલ, એટલે સામે ચાલીને આપતા હતા. આ કાળમાં આપણે લોકોની એક શક્તિ જ્ઞાનીને ઓળખવાની શક્તિ ઘણી બધી ડાઉન થઈ ગયેલી હોવાથી એમને ઓળખવા મુશ્કેલ. એટલે એને સામે ચાલીને ઓળખાણ આપવું પડે. મોક્ષની કિંમત શું છે ખબર નથી કોઈને, એટલે સામે ચાલીને એની કિંમત સમજાવવી પડતી. અને એ રીતે છે તો ગામે ગામ ફરતા હતા. છેક દેહ છૂટ્યો ત્યાં સુધી એમનું આ જ ભાવના હતી, કેમ કરીને બધા પામે, કેમ કરીને બધા પામે. એમની પાસે કોઈ પણ વ્યક્તિ આવે તો તરત એને આધ્યાત્મિકની બેઝિક પાયાની વાત સમજણ પાડતા. એમાં બીજો કોઈ આવે તો ફરી એ જ બેઝિક વાતો એકડે એકથી શરૂ કરતા.
આવી 17 વ્યક્તિઓ આવે તોય એ જ ક્ષમતાથી સમજાવતા. કદાચ આજુબાજુવાળાને લાગે એનું એ જ સમજાવે છે, પણ ત્યારે દાદાશ્રીને સામાને પમાડવા માટે કેવી કરુણા. ના, દુનિયામાં કોઈ એવો કેસ નહીં હોય કે તમારા પાસે નહીં આવ્યો હોય. બધી જાતના કેસ આવ્યા છે, કોઈ કેસ દુનિયામાં બાકી નહીં રહ્યો હોય. શું કરે છે? એક બે જણે મેં ના પાડેલી, તાર અહીંથી બોલ્યા, તું કયા દવાખાના જશે આ બિચારો? અહીંથી તમે કાઢી મળશે, કયા દવાખાના દાખલ છે? કોઈ દવાખાનું ફીટ છે નહીં બહાર. એટલે પછી મેં ચાલુ કર્યું. પછી એ કેટલી બધી કરુણા ને દાદા. કયા દવાખાનામાં દાખલ છે? મનમાં આમ થાય આ સીઝન છે, ગજેડી કરવું થાય. મનમાં વિચાર આવે પતિ છે કેવું છે, ભલે ગાડો ગયેલો છે, બોલતા ના આવડે, વિવેકે નહીં, કશું જ નહીં. આ પેલું કે છે કે જતા રહે તો સારું, એ કયો ભાગ બોલે છે, ને પેલું કે છે કે આ બિચારા ક્યાં જશે, એ કયો ભાગ બોલે છે? એ ભાગ પરમાત્મા ભાગ છે. શું છે? ક્યાં જશે પરમાત્મા ભાગ બોલે છે. ગાડો ગયેલો છે, આપણી અભિનય બોલે છે, ક્યાં જશે? બીજું કોઈ દવાખાનું નથી આંગળે આવું માલ આરામ નથી. અને આંગળી નહીં, એની પર દવાઓ નથી. દાદા કહે છે ને કે બાળકને દૂધ પીવડાવવાની ગરજ માને હોય, એ પોતાની ગરજે બાળકને દૂધ પીવડાવે છે માં. એટલે અમને બધાને મોક્ષે લઈ જવાની જ્ઞાનીને ગરજ છે એવું જે સેન્સમાં કહે છે. તો જે તે બાળકને દૂધ ના પીવડાવે તો માને દુખે, આ માં જ્ઞાનીને શું થાય? જ્ઞાને પેને પેલું અંદર જે પેલી કરુણા હોય ને, કરુણા કે આ બધા જુખ્ખો, આ બધા જીવો બધા ખોટા વગર કારણે ખાલી અણસમજણથી જ કેવા ભટકી રહ્યા છે. આને અમારી પાસે આટલી સીધી સરળ સમજણ છે, જો આટલી લઈ લે તો એ ભવના ભટકામણમાંથી છૂટી જાય એવું છે. એમ કરીને કરુણા જ તેને અંદર વયા કરે. ભોગવટો ના હોય પણ આ કરુણાનો ઉભરો હોય એને. શું કેમ કરીને આ લોકો ઝીલે. આ સવારે 6:30 વાગ્યેથી રાત્રે 11:30 સુધી અવિરત એમની વાણી લોક કલ્યાણ અર્થે વયા જ કરતી. હવે આપની ત્યાંની પ્રવૃત્તિ વિશેનો થોડો ખ્યાલ આપો. પણ અમારી પ્રવૃત્તિ જો હું 6:30 વાગે, હું છતે આમ તો 4:30 વાગે લગભગ મારાથી આ હિન્દુસ્તાનમાં અમેરિકામાં મારે રાત્રે કરવું પડે 1 કલાક 2 કલાક. અને પછી 6:30 ઉઠું, તે 6:30 ઉઠું, ત્યારથી મારું આ પ્રવૃત્તિ ચાલુ થાય. એ રાતના 11:30 સુધી પ્રવૃત્તિ ચાલુ થાય. તેઓ 2 કલાક મને રજા આપવામાં આવે છે. એ પ્રવૃત્તિ આ 76 પ્રવૃત્તિ ચાલે છે. અને હજુ એની પ્રવૃત્તિ ચાલે છે. અને એક જ આ જગત કલ્યાણ કેમ થાય. અને તે મારે રજા એક દિવસની દિવાળી ત્યારે 10,000 માણસ દર્શન કરનાર હોય. એટલે અમારે રજા બધા પડે. રજા છે કે નહીં? કૃષ્ણ ભક્તિભાવથી આજે બધા દાદાની ભક્તિ કરીએ, પૂજન કરીએ, વંદન કરીએ, દાદાના સ્તવનો ગાઈએ અને દિલથી આરતી બધું કરીએ. ને બધા ખાસ ખ્યાલમાં રાખજો કે આજે આપણે દાદાની ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ. શું આપણે બધાના લક્ષ્મણ સેન્ટરમાં દાદા જ હોય, જરાય પણ ડિસ્ટ્રેક્ટ ના થાય બીજે ક્યાંય દાદા સિવાય. એટલે ખૂબ બધા ભક્તિભાવથી આજે દાદાએ કહ્યું છે કે ગુરુ પૂનમને દિવસે, જન્મ જયંતિને દિવસે અને બેસતા વર્ષને દિવસે દાદા કે અમે પૂર્ણ કળાએ ખીલેલા હોઈએ છીએ, અમારું સંપૂર્ણ વિતરાગ દર્શન હોય છે. અને તે દિવસે તમે જે કંઈ માંગો એ બધી શક્તિઓ તમને મળે એમ છે. ઉપયોગ બીજે ક્યાંય ના જાય અને આપણે શક્તિઓ માંગમાં કરજો. શું એમની પાસેથી બધી શક્તિઓ મળવાનો દિવસ છે. સદગુરુના ચરણમાં શું પ્રેમથી બેસે તો બધું પ્રગટ થઈ જવું છે. એમના જેવો કલાકમાં બનાવી દેજો, કદી સાચા દિલ હોય તો. જ્યારથી આપણે જ્ઞાન આપીએ છીએ ને, તો
અત્યારે ત્યારથી 20 જે ટપકું પડતા તેને બદલે અમારે તો ટપકો પડવાનું ચાલુ થઈ ગયા છે. ગુરુ પૂનમ દાદાને નામ, ગુરુ પૂનમ દાદાને નામ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જ્ઞાની પાસે બેસવાથી જ જ્ઞાની શરૂ થઈ જાય. બેસી રહેવાનું કઈ ચિંતા નહીં, ઉપાધિ નહીં, ભય નહીં. સૌથી અઘરું છે અજ્ઞાન, તેથી સહેલું ધર્મિલ કામ. તેથી સહેલું મર્મિલ જ્ઞાન, જાગૃત રાખે અક્રમ પ્રાણ. અલ્લાહુ અકબર ઇસ્લામ કુરાન, અલ્લાહુ અકબર ઇસ્લામ કુરાન. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 20 વર્ષથી આ દેહનો પાડોશી તરીકે રહું છું. આનું માલકી પણ હું 20 વર્ષથી, એનું બધું ટાઇટલ બાઇટલ બધું ઉડીને ખરાબ થઈ ગયું છે. કાયા સાથે આત્મા નામ, દર્શાવે તે સદગુરુ જાણ. છત શરીરે મુક્તિનું દાન, જાતે થાવું આત્મરામ. શિવ શક્તિ મૈત્રક વેદ પુરાણ, શિવ શક્તિ મૈત્રક વેદ પુરાણ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. શક્તિ તમારું મય જ પડી છે, પણ તમને હક નથી તાર ઉગાડી દેવાનું. અમે ઉગાડીએ તારે એ નીકળે. જેણે આત્મા જાણી દીધો, તેણે સ્વાત્મા આપી દીધો. તન મન ધનથી સમર્પણે કર દાદાને હૃદય પ્રણામ. ઘનશ્યામ કી બંસી સુન લે રામ, ઘનશ્યામ કી બંસી સુન લે રામ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જેનો મોક્ષ થયેલો હોય નું દાન આપવા નીકળ્યા હોય તે જ મોક્ષ આપી શકે. ભાઈ એટલે અમે મોક્ષ નું દાન આપવા નીકળેલા તો અમે મોક્ષ આપી શકીએ. દાદા નામી હોળીમાં સંકીર્તનના હલ્લે સા. માર્ગ જાણક સુકાની, શાશ્વત સુખદ પૂર્ણ વિરામ. નાદી સર્વેશ્વર કર કલ્યાણ, નાદી સર્વેશ્વર કર કલ્યાણ. એટલે જગત કલ્યાણની જે ભાવના રાખી એને કારણે 2 ડિગ્રી છતાંય વધ્યા એમ. અને એ જગત આમાં કેવું છે કે આજ્ઞા અરે એમની જે કલ્યાણની ભાવના હતી અને કલ્યાણ કરવું હતું એમણે, અને એમનું નિયાણું હતું કે હું કલ્યાણનું બીજ ઉગશે નહીં ત્યાં સુધી મારે દેહ છોડવો નથી. એના હવે ઉગ્યું બરોબર જામી ગયું છે પછી હું જઈશ, એટલું બધું એણે પકડી રાખ્યું હતું. મારે દેહ છોડવો નથી ત્યાં સુધીની એમની ભાવના હતી. એટલે પોઈન્ટ શું હતું કે એ વસ્તુ બધું જે પકડી રાખવું ને એ અહંકાર એક જાતનો છે, પણ એ હેતુ શું છે? લોક કલ્યાણ, આત્મકલ્યાણ, જગતના જીવોનું કલ્યાણ. એની પાછળ કરુણા છે. અને કે છે મારો મોક્ષ બગડશે તો અમે મારે 1-2 અવતાર મોડું થશે મને વાંધો નથી, પણ મારે આ કલ્યાણ જગતનું કરીને જવું છે. એટલે એ એક ઠેઠ સુધી એમણે ખેંચ્યું હતું અને એ ભાગ એમને 4 ડિગ્રીમાં નડ્યો. અને પછી કહે ને કે એમને પછી પેલો જે એવો અહંકાર જ્ઞાન થતાની સાથે જે મૂળ અહંકાર ખલાસ થયો
પછી દેહના કપડાં બદલે ને ટોપી ને કોટ ને એમાં ફેરફાર પછી કર્યો નહીં એમ. એ કરવા જેવો અહંકાર હતો નહીં એમને, એટલે કરવા જેવો રહ્યો જ નહોતો અહંકાર કે કપડાં બદલી નાખે ને ભગવા પહેરી લઈને ધોળા પહેરીએ કે દિગંબર. એ અહંકાર પછી એ ભાગનો અહંકાર ખલાસ થઈ ગયો. અમારો અહંકાર કલ્યાણ કરવા માટેનો જ બાકી રહી ગયો હતો. કલ્યાણ કરવું છે, જ્ઞાન આપવું છે, એ ભાગનો એમાં એમણે પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કે વિતરાગ નહોતા થયા અને એને લીધે 4 ડિગ્રી એમની રહી ગઈ હતી. અને એક મોટું આશ્ચર્ય જગતને આપ્યું કે અસંયતી પૂજા. એ તો કપડાં બદલાય તો સંયતી કે પેલું સંયમી કહેવાય. સંયમી જગતનું એક આશ્ચર્ય હતું એમનું કે અસંયમી પુરુષ એટલે ગ્રહસ્થી પુરુષ પણ જગતમાં જ્ઞાની તરીકે પૂજાય અને એ જગતને જ્ઞાન પહોંચાડે, એવું આશ્ચર્ય સર્જાઈ ગયું. આ મહાત્માઓ મળીએ, ગુરુ પૂનમ ઉજવીએ. આવો મહાત્માઓ મળીએ, ગુરુ પૂનમ ઉજવીએ. પૂર્ણ પૂનમના દર્શન કરી ધન્ય ધન્ય થઈએ. પૂર્ણ પૂનમના દર્શન કરી ધન્ય ધન્ય થઈએ. અમે ધન્ય ધન્ય થઈએ. અમે ધન્ય ધન્ય થઈએ. આવો મહાત્માઓ મળીએ, ગુરુ પૂનમ ઉજવીએ. જ્યાં હોય હાજર એવી સભામાં જઈએ. જ્ઞાનવાણીનું અમૃત પીને જીવન પાવન કરીએ. જીવન પાવન કરીએ. જીવન પાવન કરીએ. આવો મહાત્માઓ મળીએ, ગુરુ પૂનમ ઉજવીએ. જ્યાં શુદ્ધ પ્રેમ પ્રગટ્યો, કરુણા વહે છે નિરંતર. જ્યાં શુદ્ધ પ્રેમ પ્રગટ્યો, કરુણા વહે છે નિરંતર. વિતરાગ દશા એ અહો અહો, દર્શન એમ ના કરીએ. વિતરાગ દશા એ અહો અહો, દર્શન એમ ના કરીએ. દર્શન એમ ના કરીએ. દર્શન એમ ના કરીએ. આવો મહાત્માઓ મળીએ, ગુરુ પૂનમ ઉજવીએ. એ સહજ દશાનો વૈભવ ને નિર્વિકલ્પ સમાધિ. નિરાલંબ ને નિરીક્ષક જે ચરણ એમ ના સેવીએ. ચરણ એમ ના સેવીએ. ચરણ એમ ના સેવીએ. આવો મહાત્માઓ મળીએ, ગુરુ પૂનમ ઉજવીએ. જોવા ન મળે આ કાળે, કેવળ ને અડેલા
પુરુષ જોવા ન મળે આ કાળે, કેવળને અડેલા પુરુષ. વિરાટ સ્વરૂપ આ દાદાની, વિરાટ સ્વરૂપ આ દાદાની. ભક્તિ પૂજન કરીએ, ભક્તિ પૂજન કરીએ, ભક્તિ પૂજન કરીએ. આવો મહાત્માઓ મળીએ, ગુરુ પૂનમ ઉજવીએ. આવો મહાત્માઓ મળીએ, કોઈ બે ચાર ઊંધું ચત્તું બોલી જાય તેથી કરીને આપણે અપસેટ થઈ જઈએ ને અપમાન લાગે ને પછી આપણે છોડી દઈએ, એ બધું ના હોવું જોઈએ. એટલું આપણે કહીએ ને કે એટલું બધું આપણે કિંમત મૂકો આપણા ધ્યેયની કે આ કોઈ પ્યાદાઓ આ મચ્છરાઓ આપણા ધ્યેયને દગાવી ના શકે. આવું દાદાને યાદ કરીને કહો, અનંત અવતારથી એક જ ભાવનામાં કેવા અડીખમ રહ્યા. જગતને શાંતિ થાય એવું મારે જે વિજ્ઞાન આપવું છે, કરતા કોણ એનું વિજ્ઞાન આપવું છે. તો આપણે એવા મહાન દાદાની ફોલોવર્સ થવું છે. ગમે તેવી અડચણ આવે, રે સિંહના સંતાન જે ટેકને ધરનાર છે, મરણાંત જેવું સંકટ આવે તો એ શુદ્ધાત્માનો ટેક છોડે નહીં અને જગત કલ્યાણનો કે સેવાનો ટેક છોડે નહીં. તેવા તૈયાર થઈ જવું છે આપણે. અંતરાય બની જે ગાંઠો મોક્ષે જતા અટકાવે, અંતરાય બની જે ગાંઠો મોક્ષે જતા અટકાવે. જય દાદા અંગૂઠે નમીએ, શક્તિ માંગીએ આજે. જય દાદા અંગૂઠે નમીએ, શક્તિ માંગીએ આજે. દાદા પૂરે સૌ શક્તિ જે માંગો તે આપે. દાદા પૂરે સૌ શક્તિ જે માંગો તે આપે. આવો મહાત્માઓ મળીએ, ગુરુ પૂનમ ઉજવીએ. અમે ધન્ય ધન્ય થઈએ, જીવન પાવન કરીએ. દર્શન એમ ન કરીએ, ચરણ એમ ન સેવીએ. ભક્તિ પૂજન કરીએ, ગુરુ પૂનમ ઉજવીએ. ગુરુ પૂનમ ઉજવીએ, ગુરુ પૂનમ ઉજવીએ. દાદા ભગવાનની ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ વર્ષનો દાદાનો સંદેશો આપણે એ પ્રમાણે લઈશું. સેવાથી જ્ઞાન થાય પ્રેક્ટિકલ. આખું એ સેવા આ કે ને જગત કલ્યાણ જે દાદાનો ધ્યેય હતો કે કેટલાય ભવો ભવથી અમારી આ જ ભાવના હતી કે જગત સુખ શાંતિને પામે, મોક્ષને પામે. અને આ ભાવમાં એમને આ જ્ઞાન પ્રગટ થયું. 50 વર્ષની ઉંમર તો જ્ઞાન થયેલું, 60 વર્ષે તો જ્ઞાન નિરૂમાને પ્રાપ્ત થયું. એ એકદમ કેટલી મોટી ઉંમર થઈ ત્યારે જગતના લોકોને શરૂઆત થઈ જ્ઞાન પામવાની. તો ગામે ગામ, દેશ વિદેશ, હજારો માઇલ ફરતા જ આખો જગત કલ્યાણનું કામ આ ઉંમરે કરતા હતા. 60 વર્ષે, 70 વર્ષે, 80 વર્ષે. અને આપણે એમના જ કામના જગત કલ્યાણના ધ્યેયને ટેકો આપવો છે. એ ઊંચામાં ઊંચી સેવા જ્ઞાનીના દેહની સેવા મળે એ તો ઊંચું છે, બધાને ન મળે તેમના ધ્યેયની સેવા કરીએ તોય આપણે ભાગ્યશાળી. અને એ ધ્યેય માટે આખું જીવન જીવેલા. આપણે પણ એ ધ્યેય માટે જ, કારણ એમને આપણને આવું જ્ઞાન આપ્યું પોતાના આત્માનું, તો હવે બાકી શું રહ્યું આપણા જીવનમાં? એમની આજ્ઞા પાડીશું અને મન વચન કાયા દાદાના જગત કલ્યાણના કાર્યમાં સમર્પણ કરીશું. દાદા તો હંમેશા કહેતા કે આ જ્ઞાનથી કે ને કે કાં તો જાગૃતિરૂપી પુરુષાર્થ કરો તો જ્ઞાનમાં પૂર્ણાહુતિ પમાશે, અથવા તો મહાત્માઓની સેવારૂપી યજ્ઞ કરો. આ સેવારૂપી યજ્ઞ એ કંઈ રોજ હોતો નથી. કોઈ ઇવેન્ટ હોય, કંઈ પ્રોગ્રામ હોય, આપણા ગામમાં સેન્ટર હોય તો સેવામાં આપણે આપી શકીએ. બાકીના ટાઈમમાં જાગૃતિનો પુરુષાર્થ તો કરતા જ હોઈએ છીએ. તો આ સેવાનો જે અવસર મળ્યો, મહાભાગ્યશાળી આપણી જાતને ગણીએ.
અને આ સેવા કરતાં કરતાં લક્ષ્યમાં તો એ રાખવા જેવું છે કે આપણને કોની સેવા મળે છે. દાદા કહે ને કે અમારી સેવા સીધી ના કરી શકો, તમારા મહાત્માની સેવા કરો તે અમારી સેવા કર્યા બરાબર છે. અને એથી આગળ જોઈએ તો ભગવાન સ્વામી સિમંદર પ્રભુનું મિશન છે. અને એ સિમંદર સ્વામી ભગવાનના મિશનમાં આપણને આ સેવાનો અવસર પ્રાપ્ત થયો છે. હા, ભાવ ચોક્કસ એ રાખવો છે, પ્યોરિટીથી સેવા કરવી છે, જે સેવામાં વિષયનો છાંટ ના હોય, લક્ષ્મીની લાલચ ના હોય. માન થોડું આવશે ખરું, પણ એ જ્ઞાનથી ખાલી કરતા જઈશું. ગર્વરસ, માન, કરતાપણું, ધાર્યું કરવું, ચલણ કંઈક કંઈક આવશે આપણામાં, નહીં તો કોકનામાં ઊભું થશે ને અથડામણમાં આવીશું. તો જ્ઞાનથી સોલ્વ કરતા જઈશું. અને જ્ઞાન પ્રેક્ટિકલ ત્યારે જ થશે કે આ સેવાને છોડવી નથી, સેવામાં ઊભા થયેલા કશાયોને એ ખાલી કરવા છે. જ્ઞાનથી ખાલી કરતા જઈશું. અને તો જ આપણે દાદાને અર્પણ થયા, દાદાને માટે જીવન ગાળ્યું કહેવાશે. મારા જ જીવનમાં જોઈએ તો મને શરૂઆતમાં જ્ઞાન મળ્યું તો સત્સંગમાં આવું જવું બધું થતું, પણ નિરૂમાએ મને સેવામાં ચોટ્યો કે દાદાની વાણી લખજે ને, અને ચોટ્યો એટલે નિયમિત સેવામાં આવતો થઈ ગયો. દાદા આવતા પહેલાં આવી જવાનું, દાદા નીકળ્યા પછી જવાનું ઘરે. તે સેવાના નિમિત્તે જ ચોંટાયું, સત્સંગમાં ચોંટાયું. પછી તે ધીમે ધીમે અલબત્ત નિરૂમાએ જ દાદાની મહત્વતા સમજાવી, જ્ઞાનની મહત્વતા સમજાવી, જ્ઞાનીની મહત્વતા, વિજ્ઞાનની, જગત કલ્યાણની ભાવના, બ્રહ્મચર્ય બધું જ પ્રાપ્ત થતું ગયું. પણ સેવાના નિમિત્તે સત્સંગમાં આવરો જવરો વધારે થયો, તેમાં આગળની દશા મળતી ગઈ. આપણી માટે પણ એ જ છે કે આ સત્સંગ મળ્યો, જ્ઞાન મળ્યું, પણ હવે આ સેવાથી જ્ઞાન પ્રેક્ટિકલ થતું જશે. જ્ઞાનીની સેવા, દાદાના મહાત્માની સેવા, દાદાના કે જગત કલ્યાણની સેવા, એ ભક્તિમાં ને ભક્તિમાં આપણું ચિત્ત એમાં ને એમાં રહે, અને જેમાં ભક્તિમાં તન્મયાકાર હોય તે રૂપ થવાતું જાય. એટલે એક બાજુ દાદાની ભક્તિથી તે રૂપ થવાતું જાય, આ બાજુ કે અહીંયા રુચિ બેઠી એટલે કેટલી સંસારની રુચિઓ ડિવેલ્યુ થઈ જાય. એટલે આ પ્રશસ્ત રાગ જેવું ફળ મળે. અને દાદાની સેવા કરતાં કરતાં દાદાનો રાજીપો પ્રાપ્ત થાય, દાદાની કૃપા પાત્ર થઈએ, અને એ જ આપણા મોક્ષની કમાણી થશે. એટલે આપણે તો જબરજસ્ત ભાવના કરીએ કે આ દાદા ભગવાનની જન્મ જયંતિ જેવો, ગુરુ પૂર્ણિમા જેવો અવસર હોય છે. આ વખતે તો 111મી જન્મ જયંતિ પણ છે. તો એવા થોડા અવસરે આપણે તો ભાવના રાખીએ કે આપણે પણ આપણા મન વચન કાયા દાદાના જગત કલ્યાણની કોઈ પણ ડિપાર્ટમેન્ટની સેવામાં જોઈન્ટ થઈને સેવાનું કાર્ય કરીશું. મેં તો જિંદગી આખ્યાનું ધ્યેય જ લીધું કે દાદાનું કામ કરવું છે છેલ્લા શ્વાસ સુધી. નિરૂમાં પણ એ જ કર્યું અને એ જ શીખવાડતા ગયા. અને આ જ શીખવા જેવું છે કે બીજું બધું તો સંસાર ચાલશે વ્યવસ્થિતના હિસાબે, આ સેવામાં આપણને જોગ ક્યાંથી બેસે? સિમંદર સ્વામી ભગવાનનું મિશન, એમાં ક્યાંથી જોગ બેસે? એટલે આપણે તો જે મળી તે રાજી ખુશીથી સેવા અપનાવીને ઘરે જઈશું. ઊભા થયેલા કચરા જ્ઞાને કરીને ખાલી કરતા જઈશું. જબરજસ્ત નિશ્ચય કરીએ કે આ બહુ એટલીસ્ટ આ વર્ષ તો આપણે સેવામાં નક્કી કરીએ, અને છે તે આગળ વધે તો આ ભવ દાદાના જગત કલ્યાણની સેવામાં અર્પણ કરવો છે, એ ભાવના રાખીશું. સરસ આજે નિશ્ચય કરીએ, દાદા ભગવાન પાસે શક્તિઓ માગીએ. ગુરુ પૂર્ણિમાનો અવસર છે. દાદા કહે છે સૂક્ષ્મ રીતે અમે હાજર છીએ જ, અનુસંધાન કરી, તાર જોઈન્ટ કરી પ્રગટ પરમાત્મા સ્વરૂપ, કેવળ જ્ઞાન સ્વરૂપ દાદા ભગવાન પાસે શક્તિઓ માગીશું. જે કચાશો હોય બધી કચાશો દૂર થવા માટે શક્તિઓ માગીએ. 5 આજ્ઞામાં રહી શુદ્ધાત્માના અનુભવમાં આગળ વધીએ મોક્ષના પુરુષાર્થ માટે. અને આ મન વચન કાયા દાદાના જગત કલ્યાણમાં વહેતા મૂકી દઈએ. જબરજસ્ત શક્તિઓ માગીશું. દાદા હાજર છે, શક્તિઓ બધી જ પ્રાપ્ત થશે, કચાશો બધી જ ખલાસ થશે. ચાલો સરસ વિધિ કરીએ, દાદા ભગવાનના આશીર્વાદ લઈએ. બોલજો બધા, હું મન વચન કાયા મારા નામની સર્વ માયા
ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આજ દાદા, આવા દાદા વિતરાગ, કરુણામય, વાત્સલ્યમય, જગત કલ્યાણી તો એવા કે પોતાની ગરજે આપણને મોક્ષે લઈ જાય. આપણે ક્યારે એમના જેવા થશું? પણ દાદા કહેતા કે જ્ઞાની પુરુષને જોઈ જોઈને એમના જેવા થઈ શકાય. તો ચાલો મહાત્માઓ, આજે આપણે પૂર્ણ જ્ઞાની પુરુષના દર્શન કરીએ, ખૂટતી બધી શક્તિઓ માંગીએ અને એમના જેવા થઈએ. જય સચ્ચિદાનંદ.